વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. આજનું ફંક્શન છે આપણું ડિસ્ક્રાઇબિંગ અથવા તો શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ મતલબ થાય વિરોધાભાસ, મતલબ કે વિરોધ દર્શાવવો. એકદમ ઇઝી ફંક્શન છે આ. ધોરણ 8માં અથવા 7માં પણ ઘણા શીખી ગયા હશો. તમને ખ્યાલ હોય તો યાદ આવે તો આપણે બટ શીખવું હતું, પણ અથવા પરંતુ વાળું બટ. બસ એ બટ તમને આવડતું હશે ને તો આ બધા જ ફંક્શન તમને ઇઝીલી આવડી જશે. જોઈએ સૌપ્રથમ એનો યુઝ જોઈએ આ ફંક્શનનો, કે વિરોધાભાસ દર્શાવવા માટે આ ફંક્શન વપરાય છે. કોન્ટ્રાસ્ટ તમારે નામ યાદ રાખવાનું છે. કોન્ટ્રાસ્ટ મતલબ થાય વિરોધાભાસ. આપણે તમને ખ્યાલ હોય તો તમે કપડાં લેવા ગયા હો તો તમે પેન્ટ ને શર્ટ ને એવું લેતા હો તો એમ કહે કે ભાઈ તમારે તમારી પેર છે એ મેચિંગ કરવી છે કે કોન્ટ્રાસ્ટ કરવી છે. તો મેચિંગ મતલબ એને મળતું આવે તે, અને કોન્ટ્રાસ્ટ મતલબ વિરોધાભાસ. બરાબર. હવે ઇન્ડિકેટર્સ જોઈએ આપણે તેના. ઇન્ડિકેટર્સ મતલબ કે કયા કયા શબ્દો છે જે તમને આ ફંક્શન દર્શાવે. ખાસ કરીને આપણે ધોરણ 9, 10, 11, 12 ચાર ધોરણમાં આઈડેન્ટિફાઈ ફંક્શન આવે. 9, 10માં જોડકા સ્વરૂપે આવે છે, અને 11 અને 12 એમાં તમને ઉપર વિકલ્પ આપેલા હોય અને નીચે તમને વાક્ય આપ્યા હોય, તમારે યોગ્ય ફંક્શન લખવાનું હોય. તો જ્યારે તમને આ આપેલા શબ્દો દેખાય સમજી લેવાનું કે આ ફંક્શન કોન્ટ્રાસ્ટ છે આપણું. જોઈએ આપણે કે કયા કયા શબ્દો કોન્ટ્રાસ્ટ ફંક્શન દર્શાવે છે. તો બટ, યેટ, સ્ટીલ આ ત્રણેય સરખા જ થશે. એનો મતલબ થાય પણ અને પરંતુ. પછી ધો, અલ્ધો, ઇવન ધો આ ત્રણ સરખા. એનો મતલબ થાય જો કે છતાં, છતાં પણ. એટલે આમ તો બધું એક જ છે, વિરોધાભાસ દર્શાવશે, પણ બધાની રચનામાં થોડો થોડો ફેરફાર આવશે, એ જોવાનું છે આપણે હવે. પછી આવશે હાવેવર, પછી એઝ, અને ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ આ બે સરખા પાછા. તો આખું ફેમિલી છે એ છે વિરોધ દર્શાવતું, એટલે કે વિરોધાભાસ દર્શાવતું ફંક્શન છે આપણું. બરાબર. જોઈએ એમાં પહેલું હવે યેટ, બટ અને સ્ટીલ, અથવા તો બટ, યેટ, સ્ટીલ. મિનિંગ છે બધાનો પણ અથવા પરંતુ. હવે તમારે ફંક્શન પરીક્ષામાં આમ ફંક્શનની રીતે જુઓ ને તો 3 જગ્યાએ આવશે. એક ફંક્શન ઓળખાવો, પછી એક ડાયલોગ પૂરો કરો, અને એક વાક્ય પૂરા કરો. આમ 3 જગ્યાએ ફંક્શન આવે. પણ એના સિવાય જેમાં તકલીફ પડે બધાને એ હોય છે સિન્થેસિસ, મતલબ જોઈન ધ સેન્ટેન્સીસ. જે વાક્યો આપણને આપેલા હોય એ વાક્યને આપણે જોડવાના હોય. તો આમાં તમને હું બધી જ પ્રેક્ટિસ કરાવીશ. જોઈન ધ સેન્ટેન્સની પણ આવી જશે આમાં, આઈડેન્ટિફાઈની પ્રેક્ટિસ પણ આવી જશે, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસ પણ તમને કરાવીશું આમાં. એટલે મને આશા છે કે આ ફંક્શન તમને 100% આવડી જશે. બસ આરામથી સારા અક્ષરે લખી લેજો પહેલાં બધું, અને પછી બધું સમજજો. એક્ઝામ્પલ નંબર 1 જોઈએ આપણે. હી વોઝ લેઝી, તે આળસુ હતો. હી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ. હવે જો વાક્ય એમ હોય કે તે આળસુ હતો અને હી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ, એવું હોય તો આપણે યાદ કરો, આપણે 100 મૂકતા આપણે કે તે આળસુ હતો તેથી તે સારા માર્ક્સ ન મેળવી શક્યો. હવે એ ફંક્શન જુઓ ને તો એ રીઝન અને રિઝલ્ટનું ફંક્શન કહેવાય. પણ આપણે શીખવાનું છે કોન્ટ્રાસ્ટ. આપણું વાક્ય જુઓ હવે. તે આળસુ હતો, હી કુડ ગેટ ગુડ માર્ક્સ, તે સારા માર્ક્સ મેળવી શક્યો. સ્વાભાવિક છે, આળસુ હોય એને સારા માર્ક્સ મળે જ નહીં, કારણ કે એને વાંચ્યું ના હોય. પણ આ વિરોધાભાસ છે કે આળસુ હતો ને એને છતાં પણ સારા માર્ક્સ મેળવા. તો વાક્ય જોડું કેમ જુઓ આપણે. હી વોઝ લેઝી બટ, અથવા યેટ અથવા સ્ટીલ. મેં કીધું બધું સરખું જ છે આ તો બધું, કે તે આળસુ હતો પણ હી કુડ ગેટ ગુડ માર્ક્સ, તે સારા માર્ક્સ મેળવી શક્યો. મિત્રો, બટમાં ખાસ કાળજી રાખજો કે બટનો ઉપયોગ કરો ને તો આગળ અહીંયા અલ્પવિરામ એટલે કોમા કરવું પડે, એ ખાસ ભૂલાય નહીં. એક્ઝામ્પલ નંબર 2. શી ઇઝ બ્લાઇન્ડ, તેણી અંધ છે. શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી, તેણી સરળતાથી રસ્તો પસાર કરી શકે છે. સ્વાભાવિક છે કે આંધળી વ્યક્તિ હોય તો રસ્તો પસાર ન કરી શકતી હોય, પણ વિરોધાભાસ છે આપણે તો અહીંયા. તો જવાબ જુઓ. શી ઇઝ બ્લાઇન્ડ બટ શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. તેણી આંધળી છે પણ તેણી સરળતાથી રસ્તો પસાર કરી શકે છે. થઈ ગયો વિરોધાભાસ. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 3. યાટો વોઝ પુઅર, યાટો ગરીબ હતી. શી ડોનેટેડ સમ મની, તેણીએ કેટલાક અથવા થોડાક પૈસાનું દાન કર્યું. ડોનેશન એ ડોનેટ શબ્દ પરથી જ આવ્યો છે.
જે દાન કહીએ આપણે, ડોનેશન કહીએ આપણે. યાટો એક છોકરીનું નામ છે, એક ચાઇનીઝ સ્ટોરી છે, એનું પાત્ર છે આ યાટો. કે યાટો ગરીબ હતી, પરંતુ અથવા પણ શી ડોનેટેડ સમ મની, પણ તેને થોડાક પૈસા દાનમાં આપ્યા. હવે જો આ આપણે આખું ધોરણ 8 કે 7માં ગણો, હું તો કહું કે 7, 8, 9માં હજી બટ આવતું ને, આ બટ પૂરું કરીએ. જો આપણે અહીંયા આમાં કંઈ નથી, કંઈ રચના લખવાની જરૂર આપણે કે નથી, કોઈ બીજી થિયરી આપવાની જરૂર. બસ એટલું યાદ રાખવાનું છે તમારે કે બે વાક્યના ગુજરાતી કરો અને વચ્ચે પણ કે પરંતુ મગજમાં આવે એટલે બે વાક્ય વચ્ચે તમારે બટ મૂકી દેવાનું થાય. હવે જોઈએ ધો, ઓલ્ધો અને ઇવન ધો. આ કદાચ તમે ધોરણ 7, 8માં ના આવ્યું હોય. બહુ ઇઝી. જુઓ મતલબ શું છે આનો, જો કે છતાં અથવા છતાં પણ. યાદ રાખજો ફંક્શન કયું છે આપણું, આ શોવિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ધો અલ્ધોની રચના આપીશ. જો ધો પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ અને વિશેષણ અથવા વધારાના શબ્દો. જો વશ મતલબ થાય વધારાના શબ્દો. પેલા ધો, પછી કર્તા એ સબ્જેક્ટ કહીએ આપણે, પછી ક્રિયાપદ જેને આપણે વર્બ કહીએ, અને વિશેષણ જેને આપણે એડજેક્ટિવ કહીએ. આ ઇંગ્લિશ શબ્દો પણ યાદ રાખજો. એક્ઝામ્પલ જોઈએ આપણે, હી વોઝ લેઝી, તે આળસુ હતો. તો જો પેલા ધો આવી ગયું, પછી કરતા આ પેલા ધો આવી ગયું. ધો હી વોઝ લેઝી, કે જો કે તે આળસુ હતો, તો પેલા ધો આવી ગયું. જો ફરી કહી દઉં, ધો, અલ્ધો, ઇવન ધો, આ સરખું છે બધું. આપણે ધો એક યાદ રાખીએ અત્યારે. પેલા ધો, પછી કરતા કોણ આવી ગયો, કરતા આવ્યો હી, પછી ક્રિયાપદ કયું આવ્યું, તો ક્રિયાપદ આવ્યું વોઝ, પછી આવ્યું વિશેષણ, એ છે લેઝી, કેવો છોકરો, આળસુ છોકરો. એટલે જો કે તે આળસુ હતો, હી કુડ ગેટ ગુડ માર્ક્સ, તે સારા માર્ક્સ મેળવી શક્યો. હજુ આપણે બટમાં જે વાક્ય જોયો ને, હવે એ જ વાક્ય 3 રાખશું આપણે. તમને ખ્યાલ આવે કે ખરેખર કે બટમાં, ધોમાં, અલ્ધોમાં, હાવેવરમાં, એઝમાં ને ઇનસ્પાઇટ ઓફમાં રચનામાં કેટલો ફેર થઈ જોશ આપણો. તમને સમજવા માટે જ આ વાક્યો સેમ ટુ સેમ રાખ્યા છે. બરાબર? મેં આપણે બટવાળું વાક્ય પણ યાદ કરી લઈએ કે બટમાં શું કીધું. જુઓ આપણે કે હી વોઝ લેઝી, તે આળસુ હતો, બટ હી કુડ ગેટ ગુડ માર્ક્સ. બરાબર? તો બટ તમને આવડતું હોય ને, તો બટ આપણે વચ્ચે મૂક્યું. તો યાદ કરો, બે વાક્યની વચ્ચે બટ આવે અહીંયા. હવે એ જ વાક્યમાં ધો કેમ વપરાય, તો આ જે બટ હોય ને, બટ કાઢી નાખવાનું આપણે, અને વાક્યની શરૂઆતમાં ધો મૂકી દેવાનું. બસ પૂરું. શું વાક્ય થઈ ગયું જોઈ લ્યો કે ધો હી વોઝ લેઝી, જો કે તે આળસુ હતો, છતાં પણ હી કુડ ગેટ ગુડ માર્ક્સ. હવે આ ધો છે ને એ વાક્યની વચ્ચે પણ લખી શકાય. એ વાક્ય આમ થઈ જુઓ, હી કુડ ગેટ ગુડ માર્ક્સ ધો હી વોઝ લેઝી. આના ગુજરાતી તમારે બે રીતે કરી શકો કે તે સારા માર્ક્સ મેળવી શક્યો, જો કે તે આળસુ હતો. અને આમ પણ કહેવાય કે જો કે તે આળસુ હતો, છતાં તે સારા માર્ક્સ મેળવી શક્યો. બટ આવડતું હોય તો આવડી જ જાય. યાદ એટલું રાખવાનું કે જ્યાં બટ આપણે મૂકતા હતા ત્યાં બટ નહીં મૂકવાનું, અને વાક્યની શરૂઆતમાં મૂકી દેવાનું ધો. એટલે બસ ધો અને બટનું કામ પૂરું. એક્ઝામ્પલ નંબર 2 જોઈએ આપણે. શી ઇઝ બ્લાઇન્ડ, તેની અંધ છે. શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. જો એ વાક્ય સેમ ટુ સેમ જ રાખ્યું છે આપણે. બરાબર? હવે એમાં ધોનો ઉપયોગ જોઈ લ્યો. ધો શી ઇઝ બ્લાઇન્ડ, જો કે તેની અંધ છે, છતાં. જ્યાં અલ્પવિરામ આવે ને ત્યાં ગુજરાતી છતાં કરવાનું. જો કે તેની અંધ છે, છતાં શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. આપણે વાત કરી હતી એમ કે ધો બે વાક્યની વચ્ચે પણ આવે, પણ વાક્ય ફેરવવું પડે. યાદ રાખજો ખાસ. શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી ધો શી ઇઝ બ્લાઇન્ડ, કે તેની આ સરળતાથી, આરામથી રસ્તો પસાર કરી શકે છે, જો કે તેની અંધ છે. આ વિરોધાભાસ કહેવાય. યાટો વાળું વાક્ય જોઈએ આપણે. આમાં બટનો ઉપયોગ કેમ કર્યો તો આપણે, તો બટ તો આમ હતું આપણું. યાદ કરો કે યાટો વોઝ પુઅર બટ શી ડોનેટેડ સમ મની. યાદ આવી ગયું? હવે એ જ વાક્યમાં ધો કેમ વાપર્યું જોઈ લો આપણે કે ધો યાટો વોઝ પુઅર, જો કે યાટો ગરીબ હતી, છતાં પણ શી ડોનેટેડ સમ મની. અને ધો વચ્ચે કેમ રાખ્યું જોઈ લો, યાટો ડોનેટેડ સમ મની. આ વાક્યમાં ખાસ જોજો, આ વાક્યમાં જો કરતા હી હતો એટલે આપણે આ પહેલું વાક્ય આગળ લીધું તો એટલે એનું હી રાખ્યું. પણ અહીંયા તમે એમ કરો કે શી ડોનેટેડ સમ મની, એમ ના ચાલે.
વાક્યમાં નામ હોય તો નામ જ રાખવું પડે. તો પાછળનું વાક્ય આગળ લ્યો તો જોવાનું કે પહેલાં નામ આવે અને પછી સર્વનામ આવે. તો યાટો ડોનેટેડ સમ મની, કે યાટોએ થોડાક પૈસાનું દાન કર્યું, જો કે તેની ગરીબ હતી. આ થઈ ગયું વિરોધાભાસ દર્શક ધો થઈ ગયું. ફરી કહી દઈ, બટ જ્યાં આવતું હતું ત્યાં બટ ન આવે, એની બદલે વાક્યની શરૂઆતમાં ધો મૂકી દો, એટલે આનું કામ પણ આપણું પૂરું. હવે જોઈએ આગળ હાઉ એવર. હાઉ એવરનો મતલબ થાય જો કે, છતાં, છતાં પણ. આખું ફેમિલી એવું જ છે, વિરોધાભાસવાળું જ, બરાબર. હવે પણ રચના જો બહુ સરસ રચના. ધોમાં શું હતું? ધો પ્લસ કર્તા ક્રિયાપદ. શું હતું જોઈ લ્યો. આ ધો પ્લસ કર્તા ક્રિયાપદ. હવે આમાં જુઓ, આમાં છે હાવેવર પ્લસ વિશેષણ પ્લસ કર્તા ક્રિયાપદ વધારાના શબ્દો. જોયું આપણે પેલા વાક્ય તો સેમ જ છે આપણું કે હી વોઝ લેઝી, હી કુડ ગેટ ગુડ માર્ક્સ. તે આળસુ હતો, તે સારા માર્ક્સ મેળવી શક્યો. હવે એ વાક્યમાં હાઉ એવરનો ઉપયોગ જુઓ. હાવેવર લેઝી હી વોઝ. હવે રચના જુઓ, પહેલાં મૂકવાનું હાવેવર, પછી મૂકવાનું વિશેષણ આવ્યું લેઝી, કરતા છે હી, ક્રિયાપદ છે વોઝ. થઈ ગયું હાવેવર લેઝી હી વોઝ. ગુજરાતી આમ જ થશે એનું કે જો કે તે આળસુ હતો છતાં પણ. વિરોધાભાસ દર્શક વાક્ય એમને એમ, હી કુડ ગેટ ગુડ માર્ક્સ. બીજું વાક્ય જોઈ લઈએ. શી ઇઝ બ્લાઇન્ડ, શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. આમ આપણે ત્રણે યાદ કરો. જો આ બધી રચના તમારે રાખવાની છે. એમાં બટ આપણે કેમ વાપર્યું હતું? તો કે સી ઇઝ બ્લાઇન્ડ બટ શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. આવી ગયું યાદ બટ. પછી ધો કેમ વાપર્યું હતું? તો કે ધો સી ઇઝ બ્લાઇન્ડ શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. હવે એમાં હાઉ એવર જો કેમ વાપર્યું આપણે? હાવ એવર બ્લાઇન્ડ શી ઇઝ, જો કે તેની અંધ છે છતાં પણ શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. ત્રીજો એક્ઝામ્પલ. યાટો વોઝ પુઅર. યાટો ગરીબ હતી, શી ડોનેટેડ સમ મની. ખબર જ છે આપણને તો, પણ હાવ એવરનો ઉપયોગ જુઓ. હાવ એવર પુઅર યાટો વોઝ. પહેલાં આવી ગયું હાવ એવર, પછી એવું વિશેષણ, પછી એવું કરતા અને પછી એવું ક્રિયાપદ. બીજું વાક્ય અલ્પવિરામ પછીનું એમનેમ કે છતાં પણ તેણીએ થોડાક પૈસાનું દાન કર્યું. આ ઉપયોગ જે પરીક્ષામાં પૂછાય છે એ હાવ એવરનો ઉપયોગ. છતાં પણ હજી એક ઉપયોગ છે, સરસ છે. જો અનધર યુઝ ઓફ હાવ એવર. ઘણી જગ્યાએ તમને વાંચવા મળે તમને આ, તો જોવાનું કે આપણું આ જ હાવ એવર છે. જો એક્ઝામ્પલ નંબર 1. મોન્ટુ ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ. કે મોન્ટુ છે ને એ શાળાનો સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી છે. હાવેવર હી ડઝન્ટ ડુ ઇઝ વર્ક રેગ્યુલરલી. પણ જો કે તે પોતાનું કામ રેગ્યુલરલી કરતો નથી. પણ આ રચના થોડીક જુદી છે. જો આ તો આમ જ યાદ રાખવાનું છે આપણે, હાવેવર પ્લસ વિશેષણ, અને આ થોડુંક જુદું. જો આમાં હાવેવર પછી કરતા આવે અને પ્લસ અહીંયા હાવેવર પછી અલ્પવિરામ આવે. જો એટલે આ બે જુદા છે. આમ તો એક જ વિરોધાભાસવાળું જ છે, પણ આપણે જે પરીક્ષામાં પૂછાય છે ને એ રચના ખાસ યાદ રાખજો. એક્ઝામ્પલ નંબર 2. આઈ ડોન્ટ લાઇક હિમ, હાવેવર આઈ એગ્રી ધેટ હી ઇઝ અ ગુડ પર્સન. આઈ ડોન્ટ લાઇક હિમ, મને તે ગમતો જ નથી. જો કે હું સ્વીકારું છું, હું સહમત છું કે હી ઇઝ અ ગુડ પર્સન. ભલે મને ગમતો નથી, પણ હું સહમત છું કે તે સારો માણસ છે, તે સારો વ્યક્તિ છે. તો આ ઉપયોગ જે હાવેવરનો છે અને જેવો તે જુઓ પાછો. પણ કેવો? હાવેવર પછી અલ્પવિરામ આવે અને પછી કરતા પણ આવે. પણ મેં કીધું એમ આપણે પરીક્ષામાં પૂછાય છે ને આ 3 એક્ઝામ્પલ યાદ રાખજો. એમાં તમારે પહેલું યાદ રાખવાનું નથી, ખાસ ભૂલાય નહીં. હવે જોઈએ આપણે એઝ. એઝ મતલબ થાય જો કે, છતાં અથવા છતાં પણ. ગુજરાતી સરખા જ છે બધાયના, પણ રચના અલગ સરસ છે જોવાની. હાવ એવરમાં શું હતું? હાવેવર પ્લસ વિશેષણ. યાદ કરો, હાવેવર પ્લસ વિશેષણ. આમાં શું આવ્યું હવે? વિશેષણ પ્લસ એઝ અને પ્લસ કરતા ક્રિયાપદ અને વિરોધાભાસ વાળું વાક્ય એમનેમ છે જ બધામાં. એક્ઝામ્પલ જુઓ ને. હી વોઝ લેઝી, તે આળસુ હતો. હી કુડ ગેટ ગુડ માર્ક્સ. હજુ મિત્રો બે કીધું એમ ટોપિક મોસ્ટ ટાઈમપી છે. તમને આ બધા કોન્ટ્રાસ્ટના વાક્યો આવડવા જરૂરી છે. તો પહેલાં બટવાળું યાદ કરીએ આપણે કે હી વોઝ લેઝી બટ હી કુડ ગેટ ગુડ માર્ક્સ. રેડી? યાદ કરતા જાઓ, બધું રિવિઝન કરતું રહેવાનું આપણે. હવે ધોવાળું યાદ કરીએ. ધો હી વોઝ લેઝી અલ્પવિરામ હી કુડ ગેટ ગુડ માર્ક્સ. પછી હાવ એવર યાદ કરીએ.
હાવેવર લેઝી હી વોઝ. જો કે તે આળસુ હતો. અલ્પવિરામ બીજું વાક્ય એમ નામ. હવે એઝ કેમ બાય જોઈ લ્યો. લેઝી એઝ હી વોઝ. રચના લાગશે થોડીક વિચિત્ર, પણ આમ જ છે આ તો. લેઝી એઝ હી વોઝ, હી કુડ ગેટ ગુડ માર્ક્સ. મિત્રો એઝ છે ને, એઝ એના ઘણા બધા ઉપયોગ છે, પણ વિરોધાભાસનો ઉપયોગ જુદો હોય આખો. આ તમને રીઝનમાં પણ આવશે, આ મેનરમાં પણ આવશે, અને ટાઈમમાં પણ આવશે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો વેનના અર્થમાં આવે, વેન જ્યારે. પછી ડિસ્ક્રાઇબિંગ રીઝન એ બીકોઝના અર્થમાં વપરાય. અને ડિસ્ક્રાઇબિંગ મેનર એમાં લાઇક અને એઝનો ઉપયોગ થાય. મતો એક જ એઝ અલગ અલગ 4 ફંક્શનમાં વપરાય છે. 4 ફંક્શન શીખશું આપણે. પણ પેલું આ યાદ રાખજો, કોન્ટ્રાસ્ટ. એટલે એમાં એઝની રચના તમારે આ રીતે જોવાની છે. વિશેષણ પ્લસ એઝ પ્લસ કર્તા ક્રિયાપદ. લેઝી એઝ હી વોઝ, હી કુડ ગેટ ગુડ માર્ક્સ. બીજું કે શું હતું આપણું? સી ઇઝ બ્લાઇન્ડ. આટલું જ જોવાનું. બાકી વિરોધાભાસ વાળું કે ફિક્સ જ છે આપણું. સી ઇઝ બ્લાઇન્ડમાં આપણે એઝ કેમ વાપર્યું જુઓ. બ્લાઇન્ડ એઝ સી ઇઝ. આ પેલા એવું બ્લાઇન્ડ વિશેષણ, પછી એવું એઝ, પછી કરતા એવો શી, અને ક્રિયાપદ આવ્યું ઇઝ. ગુજરાતી સરખું જ છે, જોકે તે આંધળી છે છતાં. એક્ઝામ્પલ નંબર 3. યાટો વોઝ પુઅર હતું આપણું વાક્ય. એમાં એઝનો ઉપયોગ જુઓ. પુઅર એઝ યાટો વોઝ, કે જો કે યાટો ગરીબ હતી છતાં શી ડોનેટેડ સમ મની. આ થયું આપણું એઝ. ફરી યાદ રાખો, હાવેવરમાં શું હતું? હાવેવર પ્લસ વિશેષણ. આમાં શું યાદ રાખવાનું છે? વિશેષણ પ્લસ એઝ, બે કરતાં ઉલટું. અને બટવાળા વાક્યમાં ધોતો આપણને આવડે જ છે, એ તો સાવ ઇઝી હતું. આ પણ આપણને આવડી ગયું. હવે જોઈએ એક સાવ નવી રચના છે, એ છે ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. એનો મતલબ થાય તેમ છતાં. આની રચના આખી થોડીક જુદી છે, પણ શૈલી ચિંતા નથી કરવાની જરાય આપણે. આની રચના જો, ઇનસ્પાઇટ ઓફ, પછી સંબંધક રૂપ. હવે સંબંધક રૂપ એટલે શું સમજી લઈએ પહેલાં આપણે. એને પોઝેસિવ પ્રોનાઉન કહેવાય. મતલબ શું? આપણે તમે કોષ્ટક યાદ કરો, પેલું ઇન્ડેક્સ સ્પીચમાં શીખતા આપણે કે આઈ, મી, માઇન. આવે યાદ? આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. એ જે કોષ્ટક શીખતા આપણે, એ કોષ્ટકમાં જે ત્રીજું રૂપ આવે, આઈ, મી, માય, તો માય. પછી હી, હિમ, હિઝ, તો પછી હિઝ. શી, હર, હર, તો હર. બસ એને કોઈ પોઝેસિવ રૂપ કહેવાય. બરાબર? અહીંયા ઈ રૂપ આવશે. પછી આઈએનજી વાળું રૂપ આવશે, અથવા બીઈંગ આવશે, અને પ્લસ વિશેષણ આવશે. આ થોડુંક અટપટું છે, પણ તમે એક્ઝામ્પલ જુઓ ને પછી સમજીએ આપણે, જો મજા આવશે. પણ બીજું વાક્ય કેમ છે? જો, કરતા ક્રિયાપદ વાળું વિરોધાભાસ વાળું વાક્ય, એમાં કાંઈ ફેરફાર નથી. વાક્ય જો આપણું વાક્યમાં હતું હી વોઝ લેઝી. આપણે એમાં જ બધી પ્રોસિજર કરવાની છે કે તે આળસુ હતો. હવે ઇનસ્પાઇટ ઓફ કેમ વાપર્યું જુઓ. પહેલાં મૂકવું આપણે ઇનસ્પાઇટ ઓફ, તો અહીં ઇનસ્પાઇટ ઓફ આવી ગયું. હવે મૂકવું સંબંધક રૂપ. હવે હી હતું ને, તો હીનું સંબંધક આપણે કર્યું હિઝ કર્યું. હવે આના માટે તમને પેલું કોષ્ટક આવડવું જોઈએ. જો આઈ હોત ને તો માય આવત, શી હોત તો હર આવે, યુ હોય તો યોર આવે. રેડી? એટલું તો ઇનસ્પાઇટ ઓફ, પછી હીનું કર્યું હિઝ. હવે શું કર્યું જુઓ. આઈએનજી વાળું રૂપ, અથવા તો બીઈંગ, અથવા તો નામ. આમાં નામ વાપર્યું જો આપણે. ઇનસ્પાઇટ ઓફ હિઝ લેઝીનેસ. આ સંબંધક રૂપ આવી ગયું ને આપણું. અને જો નામ ના આવડતું હોય ને, તો બીઈંગ લેઝી આપણે ચાલે. બીઈંગ પ્લસ વિશેષણ ચાલશે. અને અહીંયા છે ને આઈએનજી રૂપ પછી ઓબ્લિક આવશે બાળકો. અહીંયા ઓબ્લિક મગજમાં રાખજો. હવે જો, ઇનસ્પાઇટ ઓફ હિઝ, ઇનસ્પાઇટ ઓફ હિઝ, પછી નામ આવ્યું આપણું. નામ કયું? લેઝીનું નાઉન થયું લેઝીનેસ. પણ ધારી લ્યો તમને આ લેઝીનેસ આવડતું નથી, તો આપણી આ રચના બરાબર છે. કઈ? બીઈંગ પ્લસ વિશેષણ વાળી. એ કેમ હોય? જો, પેલા ઇનસ્પાઇટ ઓફ મૂકવાનું, પછી હીનું મૂકવાનું હિઝ. હવે જો, આ જે વોઝ હોય ને, વોઝ, એ વોઝનું કરી નાખવાનું બીઈંગ. ફિક્સ જ છે, બીઈંગ જ કરવાનું, બીજું કંઈ નહીં કરવાનું. અને લેઝીનું લેઝી એમનેમ. તો શું થઈ ગયું? જો, ઇનસ્પાઇટ ઓફ ઇઝ બીઈંગ લેઝી, તેના આળસુ હોવા છતાં હી કુડ ગેટ ગુડ માર્ક્સ. આવું થયું ગુજરાતી એનું. હજી એક એક્ઝામ્પલ જોઈ લેજો, વધારે ક્લિયર થશે. હજી સી ઇઝ બ્લાઇન્ડ. હવે આપણું ઇનસ્પાઇટ ઓફ વાપરીએ. જો આપણે ઇનસ્પાઇટ ઓફ, ઇનસ્પાઇટ ઓફ આવી ગયું પેલું સંબંધક રૂપ, તો સીનું શું કર્યું આપણે? હર કર્યું. હવે જો, હવે લખ્યું નામ, તો નામ શેનું? આ જે વિશેષણ હોય ને, એ વિશેષણનું નામ કરવાનું હોય.
તો બ્લાઇન્ડનું નામ શું થાય? તો કે બ્લાઇન્ડનેસ થાય, કે તેના અંધાપા હોવા છતાં, તેણીને અંધાપો હોવા છતાં. બીજું વાક્ય એમ નામ અમે વાત કરીએ એમ, કદાચ તમને બ્લાઇન્ડનેસ નથી આવડતું તો આપણે આ વાક્ય કરીએ એનું. એ કેમ થાય? જો આમાં નથી આપ્યું, મૌખિક કરીએ આપણે. ઇન સ્પાઇટ ઓફ હર, પેલા ઇન સ્પાઇટ ઓફ મૂક્યું આપણે, શીનું કર્યું હર, પછી ઇઝનું કરીએ બીંગ. ઇન સ્પાઇટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ, ઇન સ્પાઇટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ. થઈ ગયું? જોઈ લ્યો જી બરાબર. અને જેવું થઈ ગયું જો, ઇન સ્પાઇટ ઓફ હર બ્લાઇન્ડનેસ અથવા ઇન સ્પાઇટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી. હજી એક વાક્ય આમ પણ જોઈ લ્યો, ઇન સ્પાઇટ ઓફ વચ્ચે પણ આવી શકે કે શી કેન ક્રોસ ધ રોડ ઇઝીલી ઇન સ્પાઇટ ઓફ હર બ્લાઇન્ડનેસ, અથવા મેં કીધું એમ ઇન સ્પાઇટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ. તમે આ પણ લખી નાખજો એવું લાગે તો, ઇન સ્પાઇટ ઓફ હર બીંગ બ્લાઇન્ડ. ત્રીજું વાક્ય જુઓ, યાટો વર્કડ હાર્ડ, યાટોએ સખત કામ કર્યું. શી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ, યાટોએ સખત મહેનત કરી હતી. જો આ વાક્ય બદલાયું છે, જો ખાસ આપણે હવે એક નવી રીતે શીખવાની છે આપણે, કે યાટો વર્કડ હાર્ડ, શી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ, યાટોએ સખત મહેનત કરી. શી કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ, કે તેણીએ સારા માર્ક્સ મેળવી ન શકી. હજુ ઇનસ્પાઇટ ઓફ, જોજો બરાબર, બહુ સરસ છે આ તો. ઇનસ્પાઇટ ઓફ, યાટો છે, જો છોકરી છે એટલે હર કર્યું. અહીંયા કોઈ છોકરો હોય ને તો શું કરવાનું? હિઝ કરવાનું. આઈ હોય તો માય કરવાનું. યુ હોય તો યોર કરવાનું. આટલું આપણને આવડે જ છે. પણ હવે જુઓ, ખાસ શીખવાની વસ્તુ હવે આવી છે અહીંયા. આ બધા વાક્ય જુઓ, અહીંયા વોઝ હતું, અહીંયા ઇઝ હતું, એનું શું કર્યું હતું આપણે? બીંગ કર્યું હતું. બરાબર, બીંગ કર્યું ને આપણે આવ્યું જો. પણ અહીંયા હવે એમિઝાર વોઝવેર કાંઈ નથી. આની બદલાય ક્રિયાપદ એવું કે નહીં? તો ક્રિયાપદનું કરવાનું આઈએનજી વાળું રૂપ હતું ને રચનામાં, જો આ રહ્યું આઈએનજી વાળું રૂપ. તો ઇન સ્પાઇટ ઓફ હર વર્કિંગ હાર્ડ, તેના સખત કામ કરવા છતાં. બાળકો ખાસ ધ્યાન રાખજો, બહુ સરસ વાક્ય જોવા. આમ તો આઈએનજી વાળું જ કહેવાય, કેમ બીંગ હતું આપણે એવું, એ બીંગ પણ આઈએનજી જ કહેવાય. મતલબ અહીંયા શું કર્યું હતું આપણે? એમિઝાર કે વોઝવેરનું આઈએનજી કરી નાખવાનું. અહીંયા શું કરવાનું? જે ભૂતકાળનું કે ક્રિયાપદ કાંઈ પણ આપ્યું એનું આઈએનજી વાળું કરી નાખવાનું. ઇન સ્પાઇટ ઓફ હર વર્કિંગ હાર્ડ, તેના સખત કામ કરવા છતાં. યાટો કુડ નોટ ગેટ ગુડ માર્ક્સ, યાટો સારા માર્ક મેળવી ન શકી. ક્લિયર? શું કર્યો ફેરફાર જોઈ લો ફરી વાર, કે જે ક્રિયાપદ હતું એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. આ બે વાક્યમાં શું હતું? એમિઝાર કે વોઝવેર હોય, એ ટુ બીનું રૂપ હોય, એનું આઈએનજી વાળું કરી એનું બીંગ કરી નાખવાનું. શું કરવાનું? એમિઝાર વોઝવેરનું બીંગ થાય. અને ક્રિયાપદ આપ્યું હોય તો ક્રિયાપદનું થાય આઈએનજી વાળું રૂપ. તો આ હતું આપણું ઇનસ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ. એ બે સરખા જ છે, જરાય ચિંતા નથી. બરાબર? એમાં હવે જોઈએ આપણે આ બધા ABCD ચારે પૂરા કર્યા આપણે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપનો યુઝ જો કેમ થાય છે. એક વાક્ય આપણે આપ્યું છે, પરીક્ષામાં આમ પૂછાય, જો હાવેવર હાર્ડ હી વર્ક્સ, જો કે તે સખત કામ કરે છે છતાં પણ. હવે આપણે ક્લુ આપી છે, સેલેરી, અને પછી એ પૂછે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ફંક્શન તો ફિક્સ જ છે આપણું બધામાં કે કોન્ટ્રાસ્ટ, પણ ભેગી તમને ક્લુ આપે કે એ વાક્ય તો અધૂરું તમે બનાવો ને, વિરોધાભાસવાળું, એમાં સેલેરી શબ્દ આવવો જોઈએ. તો જુઓ, હાવેવર હાર્ડ હી વર્ક્સ, જો કે તે સખત કામ કરે છે છતાં. બીજું વાક્ય બનાવ્યું જો આપણે, હી ડઝ નોટ ગેટ ઇનફ સેલેરી, તેને પૂરતો પગાર મળતો નથી. આ વાક્ય તમારે બનાવવું પડે. કાર્ડનું ધ્યાન રાખવાનું. અહીંયા વર્ક્સ હતું, વર્તમાન કાળ છે, એટલે અહીંયા પણ ડઝ નોટ ગેટ વર્તમાન કાળ રાખ્યો જો આપણે. અહીં વર્કડ હોત તો ડીડ નોટ કરાય. આપેલું વાક્ય. હવે એક ધો વાળું જોઈએ આપણે. જો ધો મીના રેન ફાસ્ટ, જો કે મીના ઝડપથી દોડી. છતાં શું થયું? છતાં વાળું તમારે વિરોધાભાસ વાળું કે બતાવવાનું, બીજું કાંઈ નહીં. તો તમારે ક્લુમાં એક બસ શબ્દ આપ્યો છે, અને આમાં કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરી તમારે ગુજરાતી કરી લેવાનું, અને પછી કાર્ડ વાઇઝ વાક્ય બનાવીએ. જો આપણે ધો મીના રેન ફાસ્ટ, જો કે મીના ઝડપથી દોડી, છતાં શું થયું? શી મિસ્ડ ધ બસ. આવું વાક્ય પણ ચાલે અને આમ પણ ચાલે. શી કુડ નોટ કેચ ધ બસ, અથવા
શી ડીડ નોટ કેચ ધ બસ. બધું હાલે, બસ વિરોધાભાસ વાળું વાક્ય તમારું સાચું હોવું જરૂરી છે કાળવાઇઝ. અહીંયા શું રેન ભૂતકાળ હતો જો કે જો કે મીના ઝડપથી દોડી છતાં તે બસ પકડી ન શકી. ક્લિયર? એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. રીચ એઝ નિમેશિસ, કે જો કે નિમેશ પૈસાદાર છે છતાં પણ શું છે તો વિકલ્પ આપ્યો છે આપણને કન્ટેન્ટેડ, સંતોષિત, સેટિસ્ફાઈડ. તો જવાબ જોવાનો કે રીચ એઝ નિમેશિસ, કે જો કે નિમેશ પૈસાદાર છે છતાં પણ હી ઇઝ નોટ કન્ટેન્ટેડ, છતાં પણ તે સંતોષિત નથી. અમુક વાક્યમાં ઓપ્શન પછી ના મળે. જો આમાં તમે બીજું શું બનાવો કયો? હાલો, મળે ખરી કદાચ, પણ બહુ ઓછા વિકલ્પ પણ અમુક વાક્યમાં. આ તો ફિક્સ જ છે કે જો કે નિમેશ પૈસાદાર છે છતાં તે સંતોષિત નથી. એક્ઝામ્પલ નંબર 4. માય ગ્રાન્ડફાધર વર્ક્સ ફોર 12 hours a day, કે મારા ગ્રાન્ડફાધર 12 hours એક દિવસમાં કામ કરે છે. હવે ઘણીવાર શું થાય, જો આમાં તમને હાવેવર આપ્યું હતું, આમાં ધો આપ્યું હતું, આમાં એઝ આપ્યું હતું. હવે કોઈક વાર એવું થાય તમને પાછળનું વાક્ય આપી દે. જો આ પેલા 3માં શું કર્યું આપણે કે બીજું વાક્ય બનાવ્યું, બરાબર, આપણે કાર્ડ જોઈને. પણ આમાં તમને એવું કર્યું છે કે બીજું વાક્ય આપેલું છે. તો પેલું તમારે આ જેમાં હાવેવર કે એઝ કે બટ કે વાપરત એવું વાક્ય બનાવવાનું તમારે. જો તો જવાબ કેમ કર્યો જોજી આપણે. માય ગ્રાન્ડફાધર વર્ક્સ ફોર 12 hours a day ઇન સ્પાઇટ ઓફ બીંગ ઓલ્ડ. અથવા એમ ચાલે ઇન સ્પાઇટ ઓફ હીઝ બીંગ ઓલ્ડ, તેના વૃદ્ધ હોવા છતાં. કે ઓલ્ડ શબ્દ તો આવું જરૂરી છે. હવે ખાલી એવું નહીં કે ઇન સ્પાઇટ ઓફ વાપરવાનું, આમાં ધોવારું જો કેમ બન્યું છે. માય ગ્રાન્ડફાધર વર્ક્સ ફોર 12 hours a day, એ તો એમ નામ છે ધો હી ઇઝ વેરી ઓલ્ડ, જો કે તે ખૂબ જ વૃદ્ધ છે છતાં પણ. એટલે બધું ચાલે આમાં. બસ તમને કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે આપણને વિરોધાભાસનું વાક્ય કીધું છે આમાં મૂકવાનું, તો ઇન સ્પાઇટ ઓફ કે ધો એવું કંઈક વાક્ય બનાવી શકીએ. એમ પણ ચાલે હાવેવર ઓલ્ડ હી ઇઝ, પણ ધો સહેલું પડે. અને ઇન સ્પાઇટ ઓફ ફાવી ગયું હોય તો આમાં કંઈ ચિંતા નથી કાંઈ. એક્ઝામ્પલ નંબર 5. ધ આન્સર વોઝ ધ સેમ. આમાં એવું જ કર્યું છે આપણે કે પાછળનું વાક્ય આગળ લીધું. જો આપણે ના પેલા 3માં શું હતું, આગલું વાક્ય. અને મોટા ભાગે પરીક્ષામાં આગલું વાક્ય તમને આવતું હોય તો બીજું વાક્ય મૂકવું સહેલું પડે પ્રમાણમાં તમને. ધ આન્સર વોઝ ધ સેમ. ક્લુ શું આપી છે? ટ્રાય હાર્ડ અને કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરવામાં. તો જુઓ, ધ આન્સર વોઝ ધ સેમ ઇન સ્પાઇટ ઓફ હીઝ ટ્રાઇંગ હાર્ડ. ઇન સ્પાઇટ ઓફ પછી હીઝ અને આઈએનજી વાળું ક્રિયાપદ. ક્લિયર થઈ ગયું? હવે કદાચ તમને આ મગજમાં ના આવે તો કેમ થાય? જો ધ આન્સર વોઝ ધ સેમ, ધો હી અથવા શી અથવા વી અથવા યુ કોઈ પણ કરતા ચાલે આમાં. વી ટ્રાઈડ હાર્ડ. જો એ વોઝ હતું કે નહીં ભૂતકાળ, તો અહીંયા પણ આપણે ભૂતકાળ કર્યો. જો ગુજરાતી શું થયું? જો કે અમે, તેણે, બધું હાલશે. તો જો કે અમે ખૂબ જ કોશિશ કરી છતાં પણ જવાબ તો એક જ સરખો રહ્યો. આ પર 5મું વાક્ય સમજાઈ ગયું તમને? સમજી લ્યો, આ ટોપિક તમને સમજાઈ ગયો કે ઇન સ્પાઇટ ઓફ હીઝ ટ્રાઇંગ હાર્ડ. કારણ કે આપણે વાત કરી હતી એમ કે ઇન સ્પાઇટ ઓફમાં જે ક્રિયાપદ આપે તમને, તો ફરજિયાત ક્રિયાપદનું આઈએનજી વાળું કરવાનું. પણ જો તમને ટુ બીના રૂપ આપ્યા હોય તો બીઈંગ કરો તો ચાલે. ત્યાં ચોથા વાક્યમાં બીઈંગ કર્યું આપણે, ધો હી ઇઝ વેરી ઓલ્ડ. આ ટુ બીનું રૂપ છે, જો આ રહ્યું અહીંયા. હા, તો ક્રિયાપદ આપ્યું છે આપણને, તો ક્રિયાપદ આપે તો ફરજિયાત આઈએનજી વાળું ક્રિયાપદ જ લેવું પડે. તો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પરીક્ષામાં આ રીતે પૂછાય. હવે આપણે એક વાક્ય એવું જોઈએ આપણે કે એમાં આ બધાનો ઉપયોગ કરીએ. જો આપણે એટલે બધી જ રચના તમને રિવિઝન થઈ જાય. જો વાક્ય એમ છે કે મિસ્ટર પાટીલ ઇઝ ઓલ્ડ, હી કેન રન ફાસ્ટ. મિસ્ટર પાટીલ એ ઓલ્ડ છે, તે ઝડપથી દોડી શકે છે. બટ, ધો, હાવેવર, એઝ આ બધું વાપરે. જો તો પેલું વાક્ય જુઓ, મિસ્ટર પાટીલ ઇઝ ઓલ્ડ બટ હી કેન રન ફાસ્ટ. હી છે મિસ્ટર પાટીલ વૃદ્ધ છે છતાં પણ તે ઝડપથી દોડી શકે છે. બટ વાળા વાક્યમાં ધો તો આપણને આવડે જ છે કે બટ કાઢી નાખો અને આગળ ધો મૂકી દો. તો ધો મિસ્ટર પાટીલ ઇઝ ઓલ્ડ, જો કે મિસ્ટર પાટીલ વૃદ્ધ છે છતાં પણ
બીજું વાક્ય તો એમનું રહેશે બધામાં. ધોજવાળા વાક્યમાં હાવેવર જોઈ લ્યો. હાવેવર ઓલ્ડ મિસ્ટર પાટીલ ઇઝ. જો કે મિસ્ટર પાટીલ વૃદ્ધ છે છતાં પણ. બીજું વાક્ય એમ નામ. એમાં એઝ જોઈ લો કેમ કર્યું આપણે. ઓલ્ડ એઝ મિસ્ટર પાટીલ ઇઝ, હી કેન રન ફાસ્ટ. ખાસ કરીને તમે ધો હાવેવર ને એઝ જો પહેલા. ધો પછી કરતા, અને હાવેવરમાં શું હોય? હાવેવર પ્લસ વિશેષણ, અને આમાં શું હોય? વિશેષણ પ્લસ એઝ. બસ આ તમે શોર્ટ કી યાદ રાખી લેવાની કે ધો પ્લસ કરતા, હાવેવર પ્લસ વિશેષણ અને વિશેષણ પ્લસ એઝ. આ શોર્ટ કી ક્યાંક બાજુમાં છે ને બોક્સ કરીને લખી નાખો કે ધો પ્લસ કરતા, હાવેવર પ્લસ વિશેષણ અને વિશેષણ પ્લસ એઝ. એટલે આ તમને 3નું કામ પૂરું. આ જ વાક્યમાં ઇન્સ્પાઇટ ઓફ જોઈ લ્યો. ઇન્સ્પાઇટ ઓફ પછી શું કર્યું આપણે? આપણે મિસ્ટર પાટીલ હતું અહીંયા, એનું કર્યું આપણે હિઝ. હવે આ જ યાદ રાખવાનું કે ટુ બીનું રૂપ વાક્યમાં આપ્યું હોય, ઇઝ આપ્યું હોય, વોઝ આપ્યું હોય, અથવા એમિઝાર કાંઈ પણ આપ્યું હેલો આપણને, એ બધાનું કોને કોનું બીંગ, એટલે વાત જ પૂરી. અને વિશેષણનું વિશેષણ એમ નામ, કંઈ ચિંતા જ નહીં. અહીં બીંગ શું કામે કર્યું આપણે? કારણ કે ક્રિયા કંઈ નથી આપી. જો પણ એમ આપ્યું હોત ને મિસ્ટર પાટીલ વર્કડ હાર્ડ, સાંભળજો બરાબર, એમ આપ્યું હોત મિસ્ટર પાટીલ વર્કડ હાર્ડ, તો એમ કરવું પડત આપણે કે ઇન્સ્પાઇટ ઓફ ઇઝ વર્કિંગ હાર્ડ. વર્ક નથી આપ્યું આપણને, ઇઝ આપ્યું, તો ઇઝનું કર્યું બીંગ. આ સાવ સહેલું. જો તો બસ અહીંયા પૂરું કરીએ આપણે આપણું ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. આશા છે ટોપિક તમને આવડી ગયો હશે. વંદે માતરમ. ભારત માતા કી જય.